નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી કોમર્સ કોલેજના ઓનલાઈન લેક્ચરમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે કોસ્ટ અકાઉન્ટિંગમાં મટીરીયલ કોસ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. આપણે વાત કરી હતી કે મટીરીયલ કોસ્ટ ફોર્મ્યુલા બેઝડ વાળું હતું, એટલું બધું અઘરું પણ નહોતું. એવું જ ચેપ્ટર નંબર 2 લેબર કોસ્ટ, આ પણ આખું ફોર્મ્યુલા બેઝડ છે. જેમ મટીરીયલની તમને જો ફોર્મ્યુલા આવડે તો ચેપ્ટર ઈઝી થઈ જાય, એવી જ રીતે લેબરમાં મટીરીયલ કરતાં ઓછી છે ફોર્મ્યુલા અને થોડીક સહેલી પણ છે. આજે આપણે અભ્યાસ કરીએ લેબર કોસ્ટ ચેપ્ટર નંબર 2 ઇમ્પોર્ટન્સ ફોર્મ્યુલા. નંબર 1 ટાઈમ વેજ સિસ્ટમ. ટાઈમ વેજ સિસ્ટમ અને નંબર 2 પીસ રેટ સિસ્ટમ. એ તમને અહીંયા આપણે પણ જોવા મળે. અમુક મજૂરને આપણે કલાકો ઉપર રાખેલા હોય, એને ટાઈમ વેજ સિસ્ટમ કહેવાય. 10 કલાક કામ કરે, 1 કલાકના 10 રૂપિયા હોય તો 10 ગુણ્યા 10 કરી એટલે 100 રૂપિયા એને મજૂરી મળે. અને પીસ રેટ સિસ્ટમ કાર્ય વેતન પ્રથા. કાર્ય એટલે કે આખા દિવસનો એને અમુક કાર્ય સોંપવામાં આવેલું હોય કે ભાઈ આટલું કમ્પ્લીટ જો કાર્ય તમે કરી નાખો, આટલું કામ કરી નાખો તો તમને 200 રૂપિયા 500 રૂપિયા આપવામાં આવશે, જેનો આપણે ગુજરાતીમાં શબ્દ ઉધડું. તો એ કાર્ય વેતન પ્રથા છે અને ટાઈમ પ્રમાણે જે મજૂરી મળે છે એને ટાઈમ વેજ સિસ્ટમ કહેવાય. અને નંબર 3 અને 4 જે હેલ્સિયન રોવેન, એ પ્રીમિયમ પ્લાન છે, એ અલગ છે, એને બોનસ વેજ સિસ્ટમ પણ કહેવાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1 ટાઈમ વેજ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ એક્ચ્યુઅલ ટાઈમ મલ્ટીપ્લાય બાય લેબર અવર રેટ. એક્ચ્યુઅલ જેટલો ટાઈમ એને કામ કરેલું હોય એને મલ્ટીપ્લાય બાય 1 કલાકનો જેટલો રેટ આપેલો હોય એ આપણે મૂકવાનો છે. નંબર 2 પીસ રેટ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ટાઈમ મલ્ટીપ્લાય બાય લેબર અવર રેટ. કંપની એને આપ્યો હોય, ખરેખર કામ 10 કલાકમાં થઈ ગયું હોય પણ કંપનીએ 12 કલાક આપેલી હોય તો પીસ રેટ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ અવર્સમાં ટાઈમ એવરેજ 12 અવર્સ લેવાના છે અને લેબર રેટ અવર આપેલો હશે એ મલ્ટીપ્લાય કરવાનો છે. ઓર બીજી ફોર્મ્યુલા પણ પીસ રેટ સિસ્ટમની છે. પીસ રેટ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ યુનિટ મેન્યુફેક્ચર્ડ મલ્ટીપ્લાય બાય રેટ પર યુનિટ. મેન્યુફેક્ચરના જો તમને યુનિટ આપેલા હોય તો પર યુનિટ તમને રેટ આપેલો હશે, બરાબર છે? તો એ રીતે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. નંબર 3 હેલ્સી પ્લાન, હેલ્સી પ્રીમિયમ પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટીટી ગુણ્યા આર પ્લસ 50% ટીએસ ગુણ્યા આર. એમ થશે કે આપી ટીએસ ને ટીટી ને, તો એનું ફૂલ ફોર્મ છે ટીટી એટલે ટાઈમ ટેકન, ખરેખર લીધેલો સમય. ટીટી મીન્સ ટાઈમ ટેકન, આર મીન્સ રેટ, 1 કલાકનો શું ભાવ છે. 50% ની ફોર્મ્યુલાના છે. ટીએસ મીન્સ ટાઈમ સેવિંગ એટલે કે બચાવેલો સમય, અને રેટ મીન્સ રેટ, આર મીન્સ રેટ એટલે કે ભાવ. નંબર 4 રોવેન પ્રીમિયમ પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટીટી મલ્ટીપ્લાય બાય આર પ્લસ ટીએસ ડિવાઇડેડ બાય ટીએ મલ્ટીપ્લાય બાય ડબલ્યુ. ટીટી એટલે ટાઈમ ટેકન, લીધેલો સમય, આર એટલે રેટ, ભાવ, ટીએસ એટલે ટાઈમ સેવિંગ, બચાવેલો સમય, ટીએ મીન્સ ટાઈમ એવરેજ, આપેલો સમય, ટાઈમ એલાઉડ પણ કહેવાય, ડબલ્યુ મીન્સ ટીટી મલ્ટીપ્લાય બાય આર. જે આગળ આ તમે લખેલું છે ટીટી મલ્ટીપ્લાય બાય આર, ડબલ્યુ ને પણ એ જ કહેવાય. આપણે નીચે લખેલું છે વેર ટીએ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ એલાઉડ, ટીટી મીન્સ ટાઈમ ટેકન, ટીએસ મીન્સ ટાઈમ સેવિંગ. ટાઈમ સેવિંગ કઈ રીતે આપણને મળે કે ટીએ માંથી ટીટી લેસ કરવાનું છે એટલે તમને ટીએસ મળી જાય.
તમને કંપનીએ 10 કલાકનો સમય આપ્યો હોય કાર્ય પૂર્ણ કરવા માટે અને તમે 8 કલાકમાં કાર્ય પૂર્ણ કરી નાખો તો ટાઈમ સેવિંગ કેટલું કહેવાય? 2 કલાક. તો આપેલો સમય એને કહેવાય ટાઈમ એલાઉડ. 10 કલાક આપેલી હોય, ટાઈમ ટેકન એટલે કે લીધેલ સમય 8 કલાક હોય તો ટાઈમ સેવિંગ TS આપણને 2 અવર્સ મળે. રેટ તમને દરેક સમમાં આપેલો જ હશે, રેટ પર અવર R is equal to and W is equal to TT multiply by R કરો એટલે W ની વેલ્યુ મળી જાય. તો આ 5 વેજીસ સિસ્ટમની ફોર્મ્યુલા છે આ 4. હવે જે આવે છે એ ટર્નઓવર રેટ, અહીંયાથી મેથડ ચેન્જ થઈ જાય છે 5 થી, એ અલગ જ મેથડ છે પણ સાથે આપણે ફોર્મ્યુલા લખી નાખી છે. શરૂઆતમાં જે આપણે સમ ગણશું આ 1 2 3 અને 4 આ ફોર્મ્યુલાના એક્ઝામમાં તમને 1 2 3 4 માંથી એક સમ હશે, એના ઓરમાં 5 6 અને 7 આ ત્રણ માંથી હશે. 5 જે ફોર્મ્યુલા છે એનો સમ એક હશે અને 1 થી 4 જે ફોર્મ્યુલા છે એનો એક સમ હશે. લેબર ટર્નઓવર રેટ એમાં 3 મેથડ છે, સેપરેશન, રિપ્લેસમેન્ટ અને ફ્લક્સ મેથડ. તો એ સેપરેશન મેથડ. સેપરેશન મેથડ એટલે છૂટા થયેલા કામદારોને છૂટા કરી દીધા હોય એનું આપણે લેબર ટર્નઓવર રેટ એટલે કે વર્ષમાં કેટલી વખત કામદારો છૂટા થાય છે એનો ફેરબદલીનો દર શોધવાનો છે. તો લેબર ટર્નઓવર રેટને શોર્ટમાં આપણે LTR કહેશું. LTR is equal to number of workers separations છૂટા થયેલા ટોટલ કામદારો divided by average number of workers સરેરાશ કામદારોની સંખ્યા multiply by 100 આપણને પરસેન્ટેજમાં આન્સર મળશે. બી રિપ્લેસમેન્ટ મેથડ, નવા નિમાયેલા કારખાનામાં નવા નિમણૂક કરેલા હોય એવા કામદારોનો લેબર ટર્નઓવર રેટ. LTR is equal to number of workers replaced divided by average number of workers multiplied by 100. And number 3 flux method એટલે એને ગુજરાતીમાં કહેવાય સંયુક્ત પદ્ધતિ. આ બેનો ટોટલ કરવાનો છે અને એની એવરેજ નંબર ઓફ વર્કર્સ થી ડિવાઈડ કરવાના છે. તો LTR is equal to number of separations plus number of replacement divided by average number of workers multiplied by 100. તો આ 3 છે, આનો એક સમ હશે જ. આ 5 ની જે ફોર્મ્યુલા આટલી વર્કિંગ નોટ છે આનો એક સમ તમારે હશે. નંબર 6 ઇક્વિવેલન્ટ એન્યુઅલ LTR. આ આપણને LTR મળી જાય એના ઉપરથી ક્યારેક તમને ઇક્વિવેલન્ટ એન્યુઅલ LTR કીધું હશે. is equal to LTR by any above method. આ ત્રણમાંથી કોઈ પણ મેથડનો આન્સર લઈ લેવાનો જેનું કીધું હોય એનો, divided by days of month. તમને જાન્યુઆરી મંથનું કીધું હોય તો જાન્યુઆરી મંથના કેટલા ડેઝ થાય? 31 multiply by 365. જે મંથનું કીધું હોય એ મંથના આપણે ડેઝ લખવાના છે. and last number 7 average number of workers. એવરેજ આપણને કઈ રીતે મળે? તો કે બિગિનિંગ વર્કર્સ એટલે કે શરૂઆતમાં હતા એ વર્કર્સ પ્લસ એન્ડિંગ વર્કર્સ અંતમાં હતા એ વર્કર્સ ડિવાઇડેડ બાય 2. તો સમ સ્ટાર્ટ કરીએ. બેઝિક જે સમ છે એ આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1. Standard time for a job as per time wage system is 8 hours and employees complete the works as per piece wage system in 6 hours. He gets 2 per hour as wages. Wages no rate 2 આપને આપેલો છે. Actual time જો time allowed કંપનીએ 8 hour આપેલી હતી પણ ખરેખર 6 hour માં કમ્પ્લીટ કરી નાખ્યું છે કામ. Cost of material is ₹20 and factory overheads are 100% of labor cost. જે labor cost છે એનો factory overhead 100% થાય છે.
Determine factory cost as per number 1 time rate system and number 2 piece rate system. આપણે find out કરવાનું છે determine factory cost આ બંને મેથડ પ્રમાણે. તો પહેલા તો એ બે મેથડની વેજીસ find out કરવી પડે. તો નંબર 1 time wage system is equal to actual time multiply by labor hour rate. તો વર્કર્સે actual time કેટલો લીધો છે? તો અહીંયા લખ્યું છે complete the works as per piece wage system in 6. તમે ક્યારેક કન્ફ્યુઝ થઈ જાઓ એક્ઝામમાં કે 8 આવે કે 6 આવે. એટલું યાદ રાખવાનું, કંપનીએ જેટલો સમય આપેલો હોય એનાથી લીધેલો સમય ઓછો જ હોય, અને જો એનાથી વધારે સમય લે ને તો કંપની પૈસા આપે પણ નહીં વધારાના. એટલે ટાઈમ એલાઉડ હંમેશા વધારે હશે, ટાઈમ ટેકન હંમેશા ઓછું હશે. તો એક્ચ્યુઅલ ટાઈમ 6 છે અને રેટ તમને આપેલો છે 2 રૂપીસ ઇઝ ઇક્વલ ટુ 12 રૂપીસ. રૂપીસમાં આન્સર તમને મળે. નંબર 2 piece rate system is equal to standard time multiply by labor hour rate. તો એમાં લેબરને વેજીસ કઈ રીતે પે થાય? તો લેબર છે એ જેટલો ટાઈમ થયો હોય એના ઉપર ન લે, પણ એને જેટલો ટાઈમ આપેલો હોય એના ઉપર એને વેજીસ પે કરવી પડે કંપનીએ. તો કંપની એને 8 અવર્સ આપેલી હતી, સ્ટાન્ડર્ડ ટાઈમ એને ટાઈમ એલાઉડ પણ કહેવાય. 8 મલ્ટીપ્લાય બાય 1 કલાકના કેટલા છે? 2 રૂપિયા, 2 રૂપીસ. 8 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 16 રૂપીસ. તો આ આપણી વેજ સિસ્ટમ પ્રમાણે કેલ્ક્યુલેશન બંનેનું થઈ ગયું. હવે આપણને ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. સ્ટેટમેન્ટ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ફેક્ટરી કોસ્ટ. પર્ટિક્યુલર ટાઈમ વેજ સિસ્ટમ છે અને પીસ રેટ સિસ્ટમ છે. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું ખાસ ધ્યાન રાખજો. બધાયમાં સેમ જ આવશે કેલ્ક્યુલેશન. મટીરિયલ, તમે ક્વેશ્ચનમાં જોશો તો તમને કોસ્ટ ઓફ મટીરિયલ 20 રૂપીસ આપ્યું છે. તો અહીંયા આપણે લખ્યું મટીરિયલ ટાઈમ વેજ સિસ્ટમમાં પણ 20 અને પીસ રેટ સિસ્ટમમાં પણ 20 પ્લસ લેબર. આ આપણે જે વેજીસ ફાઇન્ડ આઉટ કરી એને લેબર કહેવાય. તો ટાઈમ વેજ સિસ્ટમમાં છે 12 એન્ડ પીસમાં છે 16. આ બેનો આપણે ટોટલ કર્યો 20 પ્લસ 12 32, એને કહેવાય પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતર. અને અહીંયા ટોટલ કર્યો તો 36. અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ નહીં હોય. હવે આગળ ખાસ ધ્યાન રાખજો. એડ ફેક્ટરી ઓવરહેડ્સ. અહીંયા જો તમે ઇન્સ્ટ્રક્શન આપેલી છે ફેક્ટર ઓવરહેડ્સ આર 100% ઓફ લેબર કોસ્ટ. આ જે લેબર કોસ્ટ આવી છે 12 રૂપીસ એના 100%. તો 12 ના 100% કરો તો 12 જ થાય. તો એડ ફેક્ટરી ઓવરહેડ્સ, અહીંયા 12 લખો અને આની લેબર કોસ્ટ છે 16. તો અહીંયા આપણે લખ્યા 16. હવે ટોટલ કરી નાખી. આ 32 હતા એમાં 12 એડ કરો તો 44 અને અહીંયા 36 હતા એમાં 16 એડ કરો તો 52. આને કહેવાય ફેક્ટરી કોસ્ટ. તો આ રીતના સમ લેબર કોસ્ટના છે. 15 માર્કનું આ બેન ચેપ્ટર છે. તો આમાં પણ રોકડા માર્ક આવે એમ છે. તમારે બસ થોડુંક ધ્યાન રાખી અને તૈયારી કરવાની છે, સૂત્રો તૈયાર કરવાના છે. નેક્સ્ટ હજી એક સમ આપણે જોઈ લઈ. નંબર 2, ક્વેશ્ચન નંબર 2. A worker has been allowed to complete a work in 12 hours, but he completes the work in 9 hours. 12 hours કંપની આપી હતી, આને કહેવાય TA, અને 9 hours માં કમ્પ્લીટ કર્યું છે તો એને કહેવાય TT, ટાઈમ ટેકન. લેબર રેટ પર hour is rupees 2 if the cost of material is rupees 8
and factory overheads are 150% of direct labor. Find out factory cost as per following method. Number 1, Halsey plan. Number 2, Rowan plan. And number 3, piece rate system. તો આન્સરમાં પહેલા આપણને જે ડિટેલ્સ આપેલી છે એ આપણે લખી લઈએ છીએ. ટાઈમ ટેકન આપણને આપેલો છે 9 અવર્સ, રેટ આપેલો છે 2, ટાઈમ એવરેજ આપેલા છે 12 અવર્સ. ટીએસ કઈ રીતે મળે? TA માઇનસ ટીટી. તો 12 માઇનસ 9 આપણે કરી ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ W ને શું કહેવાય? ટીટી મલ્ટીપ્લાય બાય R. આટલી આપણે ડિટેલ્સ લખી નાખી છે. હવે નંબર 1 ફોર્મ્યુલા હેલ્સી પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટીટી મલ્ટીપ્લાય બાય R પ્લસ 50% ઇન્ટુ બ્રેકેટ TS મલ્ટીપ્લાય બાય R. ટીટી એટલે 9 છે, R એટલે મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 50% ફોર્મ્યુલાના છે. TS એટલે છે 3, એ આપણે આપેલા છે 3 અને રેટ છે 2. 9 મલ્ટીપ્લાય બાય 2 ઇઝ ઇક્વલ ટુ 18 પ્લસ, હવે જુઓ 3 મલ્ટીપ્લાય બાય 2 કરો એટલે 6 થાય. 6 ના 50% કેટલા થાય? 3. તો 18 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 21 રૂપીસ. આ આપણી હેલ્સી પ્લાન મુજબ વેજીસ મળી. નંબર 2, રોવેન પ્રીમિયમ પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટીટી મલ્ટીપ્લાય બાય R પ્લસ TS divided by TA multiply by W. W means આ આગળ આપણે લખેલું છે એ જ થાય TT multiply by R. એટલે અહીંયા જે તમે લખો એ જ લાસ્ટમાં લખવાનું છે. તો TT એટલે કે 9 છે, રેટ 2 આપેલો છે, પ્લસ TS એટલે 3 છે અને TA divided by 12 into bracket W means 9 multiply by 2. તો 9 multiply by 2 કરો એટલે 18 થાય. આનું કેલ્ક્યુલેશન કરો તો 9 multiply by 2 એટલે 18 multiply by 3 એટલે 54. 54 divided by 12 કરો એટલે તમને અમાઉન્ટ મળે 4.5 is equal to 22.5 rupees. આપણી રોવેન પ્રીમિયમ પ્લાન કમ્પ્લીટ થઈ ગઈ. નંબર 3, piece rate system is equal to standard time multiplied by labor hour rate. તો સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે જે મેક્સિમમ ટાઈમ એલાઉડ આપેલો હોય આપણે ધ્યાનમાં લેવાનો છે 12 અને રેટ છે 2 રૂપીસ is equal to 24 રૂપીસ. આ આપણા વેજીસ નું કેલ્ક્યુલેશન ત્રણેયનું પૂરું થઈ ગયું. હવે આપણે ફેક્ટરી કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે. આગળ જેમ સ્ટેટમેન્ટ આપણે તૈયાર કર્યું હતું એવું જ આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. સ્ટેટમેન્ટ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ફેક્ટરી કોસ્ટ, પર્ટિક્યુલર હેલ્સી પ્લાન, રોવેન પ્લાન એન્ડ પીસ રેટ સિસ્ટમ ત્રણેયના આપણે નામ લખી નાખ્યા. પેલું જ લખ્યું ડાયરેક્ટ મટીરિયલ. તમને ડાયરેક્ટ મટીરિયલ આપી દીધું હશે. ઇફ ધી કોસ્ટ ઓફ મટીરિયલ ઇઝ રૂપીસ 8, એ ત્રણેય માટે કોમન જ હોય હંમેશા. ડાયરેક્ટ મટીરિયલમાં 8, 8 and 8 પ્લસ ડાયરેક્ટ લેબર એટલે આ ત્રણેયનું આપણે કેલ્ક્યુલેશન કર્યું. ફર્સ્ટમાં છે 21, સેકન્ડમાં છે 22.5 એન્ડ નંબર 3 માં છે 24. ટોટલ કરીએ તો 29, 30.5 and 32 જેને કહેવાય પ્રાઇમ કોસ્ટ. એડ ફેક્ટરી ઓવરહેડ્સ ઇન્ટુ બ્રેકેટ 150%. અહીંયા આપણને કીધું છે ફેક્ટરી ઓવરહેડ્સ છે એ 150% ઓફ ડાયરેક્ટ લેબર. આ જે આપણને ડાયરેક્ટ લેબર મળી છે ત્રણેયની આપણે અહીં લખી છે 21, 22.5 and 24. આના 150% તમે કેલ્ક્યુલેટરમાં કરો તો 31.5. અહીં આવશે 22.5 ના 150% કરો તો 33.75 and 36. તો આ બેનું ટોટલ કરવાનો છે 60.5
આ બેનો ટોટલ આપણે કરીએ તો 64.25, આ બેનો ટોટલ કરીએ તો 68, જેને કહેવાય ફેક્ટરી કોસ્ટ. અહીંયા આપણો સમ કમ્પ્લીટ થઈ જાય. તો આવા જ સમ એક્ઝામમાં તમને પૂછશે. તો આવા રોકડા માર્ક લેવાના છે. મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ હોય તો એમાં પૂરા માર્ક આવી શકે એમ છે. થેન્ક યુ વેરી મચ.